એ તમારે પચી જશે, એટલું લાઇટ ફૂડ છે. પછી તમે મિસી રોટી ખાધી? મિસી રોટી, યસ, ઇટ વોઝ જસ્ટ અમેઝિંગ. ને એમની જોડે મને એમને દાળ ઉપર નાખીને ખવડાવ્યું, તો એ અલગ કોમ્બિનેશન હતું. પ્લસ એના ઉપર ગ્રીન ચટણી અને દાળ વોઝ જસ્ટ અમેઝિંગ. અને મિસી રોટી, ડોન્ટ મિસ ધેટ રોટી એટ ઓલ. કારણ કે આવી તો ભાખરી કહેવાય કે આપણે મિસી રોટી એટલે એક જાતની ભાખરી છે, પણ એમાં એક્સ્ટ્રા શું હશે ખબર નહીં. પણ ઇવન તમે બહારગામ જાઓ તો તમે એ સાથે લઈ જઈ શકો એવી હતી, અને ક્રિસ્પી, અને ટેસ્ટ વોઝ જસ્ટ આઉટ ઓફ ધીસ વર્લ્ડ. તમે સ્વીટ ડિશમાં શું ખાધું હતું? હા, એ તો લાઈક પહેલાં મને કહેતી કે આ સ્વીટ ડિશ તમે ચાખો અને કહો કે આ શેની બનેલી છે. પહેલાં ગ્રીન કલર હતો એટલે મને એમ કે દૂધીનો હલવો હશે. ઇટ વોઝ લુકિંગ વેરી નાઇસ, ગરમ ગરમ પીરસો, અને એની પર ડ્રાય ફ્રૂટ્સ હતું. પછી મને કે તમે ટેસ્ટ કરીને કહો, તો મેં પહેલાં મેં ટેસ્ટ કર્યો. સોરી. તો પહેલાં મને એમ થયું કે પેલો સ્વીટ પોટેટો એટલે શક્કરિયાનો હલવો લાગે છે, પણ પછી મને એમ થયું કે ના, બટાકાનો છે. તો કે ના, એમણે કીધું ના આ નથી. એટલે મેં કીધું બટાકાનો, તો કે હા. પણ મેં પહેલી વાર ખાધું લાઈફમાં. તમે શું હવે તમારા જેટલા ફોલોવર્સ છે, તમે આટલા વેલ નોન છો, આખા અમદાવાદમાં તમને દરેક જગ્યાએ બોલાવે છે, ત્યારે તમે શું તમારા મિત્રોને કહેશો? હું કહીશ કે આખા અમદાવાદની કોઈ પણ રેસ્ટોરન્ટમાં જાઓ ને, એના કરતાં બી ખાવાનું બેસ્ટ ખાવું હોય ને તો રસના એકવાર તો જવા જેવું. એકવાર ને એકવાર જશો એટલે તમે કાયમ માટે જશો, તમે એનો સ્વાદ ભૂલશો જ નહીં. જેવું મને આજે થયું છે કે એમની એટલી બધી આઈટમો છે કે તમે ખાઈને થાકશો. અને એ લોકો ઘરે પણ ઝોમેટોથી અને બીજી બધી એપથી મોકલી શકે છે, એટલે તમે ઓર્ડર પણ કરી શકો છો. પણ તમારે જો ગરમ ગરમ ખાવું હોય, ઘરે ના મંગાવતો, એકવાર તો પહેલાં તમે રસનામાં જજો. આઈ 100% ટેલ યુ દેટ, એક બેનની માફક કહું છું કે ડોન્ટ મિસ ધીસ પ્લેસ. તમે એમની જોડે વાતો પણ કરશો તો મજા આવશે, અને એ સો નાઇસ. અને તમારે એ જગ્યાએ તો એકવાર તો વિઝિટ કરવા જ જેવી છે. એની ખાવાનું એક્સલન્ટ છે. આવું મેં કીધું બેસ્ટ રેસ્ટોરન્ટમાં અમદાવાદમાં હું ગઈ છું, આઈટીસી લઈને 5 સ્ટાર હોટલથી લઈને ગુજરાતી થાળી લઈને, પણ આમના જેવો ટેસ્ટ મેં આજ સુધી નથી ખાધો. અને આઈ ફીલ દેટ કેમ પહેલાં નહીં ખાધું. હવે જ્યારે બી પાર્ટીઝ બી હોય તો હું તો એમને જ ઓર્ડર આપવાની છું, અને તમે બધા પણ એકવાર આવશો એટલે તમે વારંવાર આવશો. એમની જે રૂમાલી રોટી કોઈ પણ સર્વ નથી કરતું બપોરના ટાઈમે, પણ એમને એટલી બધી સરસ ખવડાવી ને, તાજી, બધું જ તાજું, આઉટ ઓફ ધીસ વર્લ્ડ, બહુ જ સરસ. તમે 43 ડિગ્રીમાં પાલડીથી છે કે અહીંયા મણિનગર આવ્યા, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. એટલે વેસ્ટમાંથી ઈસ્ટમાં લોકો જમવા બહુ ઓછા આવે છે આ ટાઈમે, ગરમીમાં. અને આજે મેં કીધું કંઈ પણ હોય, એસી ગાડીમાં આવી મારી મર્સિડીઝમાં, પણ મેં કીધું ના, હું જઈશ આજે કંઈ પણ હોય, કારણ કે હું ટાળીશ ને તો પછી ક્યારે નહીં જો ભૂલી જઈશ પછી કે કાલે આમ છે. એટલે આજે તો મેં કીધું મારે ઘરે જવું જ નથી, ક્યાંય જવું જ નથી, મારે રસ્તામાં જ જવું છે આજે. અને આઈ એમ સો હેપી. થેન્ક યુ રાજવંતી, બહુ જ મજા પડી. અને આઈ રેકમેન્ડ એવરીબડી ટુ પ્લીઝ વન્સ આવો રસનાનું ખાશો તો તમારે ખબર પડશે કે જમણ શું કહેવાય. અને હું તો એમને કહું છું કે તમે આ સાઈડે આવો અને એક સરસ રેસ્ટોરન્ટ આપણે ખોલીએ, અને બધાને સ્વાદ ચાખવા મળે, અને બધાને દિલ આટરથી ખુશ થાય, અને પેટને ખુશી મળે. અને તમે પાર્ટીઝ બી કરો તો એમને ઓર્ડર આપી શકો છો. અને થેન્ક યુ વેરી મચ રાજમનજી.